રિસીવિંગ સેન્ટર પર બેઠેલા તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર અને અહીં બેઠેલા વિદ્યાર્થીઓને પણ નમસ્કાર. આજે આપણે પ્રાણીઓ વિશે ભણીશું. પ્રાણીઓ વિશે ભણીએ એ પહેલાં મને આપનામાંથી કોઈ કહેશે કે પ્રાણીઓના કેટલા પ્રકારો છે? હા બેન. પ્રાણીઓના બે પ્રકારો છે, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી. બહુ સરસ. પ્રાણીઓ છે ને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, એક પાલતુ પ્રાણી અને બીજા જંગલી પ્રાણી. જંગલી પ્રાણી છે એને વન્યજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ વન્યજીવ તરીકે? તો કે વનમાં રહેતા જીવો, આથી એને વન્યજીવ એટલે જંગલી પ્રાણીઓ છે. જો ભારતની વાત કરીએ તો ભારત વન્યજીવોની દ્રષ્ટિએ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. શા માટે ભારત વન્યજીવોની દ્રષ્ટિએ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે? તો કે ભારતમાં વન્યજીવો માટે તમામ પ્રકારની અનુકૂળતાઓ ભારતમાં આવેલી છે. જેમ કે આબોહવાની અનુકૂળતા છે અને ભૂપૃષ્ઠની અનુકૂળતાઓ છે. આબોહવાની જો વાત કરીએ તો ભારતમાં ઠંડી આબોહવા પણ છે અને ગરમ આબોહવા પણ છે. સાથે સાથે ભૂપૃષ્ઠની વાત કરીએ તો ભારતમાં અલગ અલગ મેદાની પ્રદેશો, ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, પહાડી પ્રદેશ, સાથે દરિયા કિનારાના મેદાનો અને સાથે કાદવ કિચડના દલદલીય જંગલો આવેલા છે. આ તમામ ભૂપૃષ્ઠ, તમામ ભૌગોલિક પરિસ્થિતિઓ ભારતને વન્યજીવોની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવે છે. આપનામાંથી વિદ્યાર્થી કોઈ મને એવું જણાવશે કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? આપ બેન. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. બહુ સરસ. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાત અને ભારતની જો વન્યજીવનની વાત કરીએ તો ગુજરાતમાં વાઘ, સિંહ, હાથી, ચિત્તો, દીપડો, ગેંડા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. આમાં જો જોઈએ તો વિશ્વની સાથે જો વાત કરીએ તો વિશ્વમાં વન્યજીવોની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ આવેલી છે. 15 લાખ જેટલી પ્રજાતિ. એમાંથી જો ભારતમાં વાત કરીએ તો ભારતની અંદર 81,251 જેટલા જુદા જુદા પ્રાણીઓ, એમાં પાલતુ પ્રાણી, વન્ય પ્રાણી, પક્ષીઓ, જળચર જીવો, મત્સ્ય પ્રાણીઓ, આ ઉપરાંત સરીસૃપ જીવી એટલે પેટીથી સરકીને ચાલતા, આ ઉપરાંત જોઈએ તો ઉભયજીવી એટલે પાણીમાં રહેતા હોય અને જમીનમાં રહેતા હોય, અને સાથે જોઈએ તો ખાસ કરીને એમ કહેવાય છે સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કે બચ્ચાને જન્મ આપતા અથવા આંચળવાળા પ્રાણીઓ આપણે ત્યાં જોવા મળે છે. અને સાથે જોઈએ તો આ તમામ પ્રાણીઓ છે એને લીધે ભારતનું વન્યજીવ છે ખૂબ જ નિરાળું અને વૈવિધ્યસભર બને છે. આ ઉપરાંત એક પ્રશ્ન એ પણ આપને હું પૂછવા માંગીશ કે પહેલાના સમયમાં પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હતો? આપનામાંથી કોઈ કહેશે? હા ભાઈ, આપ. પહેલા પ્રાણીઓનો શિકાર શોખથી કરવામાં આવતો હતો. વેરી ગુડ, સરસ. આપ ભાઈ છેલ્લે. તેના ખોરાક માટે. તેના ખોરાક માટે. ઓકે. જો જોઈએ પહેલાના સમયમાં આપણા દેશમાં આઝાદી પહેલા અને ખાસ કરીને અંગ્રેજોનું શાસન હતું ત્યારે પ્રાણીઓનો બહુ મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવતો હતો. એ ખાસ કરીને માંસ, ચામડું, પીંછા, શિંગડા, દાંત, હાડકા વગેરે વસ્તુઓ મેળવવા માટે એનો મોટા પ્રમાણમાં શિકાર થતો હતો. આ ઉપરાંત છેલ્લા 3 થી 4 દશક એટલે કે છેલ્લા 30-40 વર્ષમાં વન્યજીવો છે એના જતન અને સંરક્ષણ માટે ભારત સરકાર અને જે તે રાજ્ય સરકારોએ ઘણા બધા કાયદાઓ છે એ બનાવેલા છે અને એ કાયદાઓ બનાવ્યા, એમને અમલમાં મૂક્યા અને જેને લીધે વન્યજીવો છે એનું જતન, સંરક્ષણ અને એનું રક્ષણ થવા લાગ્યું છે. આ ઉપરાંત ભારતમાં આ તમામ વન્યજીવો છે એનું જતન સંરક્ષણમાં સૌથી મોટામાં મોટું યોગદાન જો કોઈ ખાસ કરીને તો એ છે એક અભયારણ્ય અને બીજું રાષ્ટ્રીય ઉદ્યાન. તો આજે આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે થોડુંક વધારે જોવાનું છે અને વધારે શીખવાનું છે. તો એની વિશે ચાલો બાળ દોસ્તો આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈએ. એના માટે પહેલી આપણે પીપીટી જોઈએ. અભયારણ્ય કોણ કહેવાય? બંનેને આપણે તફાવત સ્વરૂપે જોઈએ. અભયારણ્ય એટલે તો કે જે વન્યજીવ માથે વિનાશનું જોખમ હોય તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે સુરક્ષિત રાખેલો વિસ્તાર એટલે અભયારણ્ય. અભયારણ્યની વાત કરીએ આમ તો અભયારણ્ય એટલે જે એના નામમાં જેનો અર્થ રહેલો છે. અભયારણ્ય એટલે અભય વત્તા આરણ્ય. અભય એટલે કોઈ પણ જાતના ડર વિના મુક્ત રીતે હરવું ફરવું અને આરણ્ય એટલે જંગલ. તો અભયારણ્ય એટલે કોઈ પણ જાતના ડર વિના મુક્ત રીતે હરી ફરી શકે એવું જંગલ એટલે અભયારણ્ય કહેવામાં આવે છે. બીજું અભયારણ્ય છે આપણને એના અર્થની અંદર કીધું કે જે વન્યજીવ માથે વિનાશનું જોખમ હોય તેના સંરક્ષણ અને સંવર્ધન એટલે જે વન્યજીવોની સંખ્યા ઘટતી જતી હોય, જેમની ઉપર કોઈ વિનાશનો ભય તોળાતો હોય તો તેના માટે અભયારણ્યની રચના કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત એમાં 2 શબ્દો બીજા પણ છે. અભયારણ્યમાં સંરક્ષણ અને સંવર્ધન. સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, સંરક્ષણ એટલે એને બચાવવા
અને સંવર્ધન એટલે શું? તો કે સંવર્ધન એટલે તો કે એનું માવજત કરીને, એનું જતન કરીને, એની સંખ્યામાં વધારો કરવો, એનું સંવર્ધન કહેવામાં આવે છે. એટલે ફરી એકવાર બોલીશ, અભયારણ્ય એટલે જે વન્યજીવમાંથી વિનાશનું જોખમ હોય તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે સુરક્ષિત રાખેલો વિસ્તાર એટલે અભયારણ્ય. એ જ રીતના રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટે સુરક્ષિત રાખેલો વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય આપણે જોયું. અભયારણ્ય તો કે જે વન્યજીવમાંથી વિનાશનું જોખમ હોય એના માટે અભયારણ્ય બનાવવામાં આવે. પણ રાષ્ટ્રીય ઉદ્યાન એના કરતાં કંઈક વિશેષ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કુદરતી વનસ્પતિનું જતન થાય છે, વન્યજીવોનું જતન થાય છે, અને સાથે સાથે વનસ્પતિ અને વન્યજીવોના ભેગા થવાથી જે કુદરતી સૌંદર્ય છે એના જતન અને સંરક્ષણ માટે સુરક્ષિત રાખેલો વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે બહુ મોટો જો કોઈ તફાવત હોય તો એ તફાવત છે અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેન્દ્ર સરકાર કરે છે. જાણે કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અભયારણ્ય બનાવવું હોય, અભયારણ્યની રચના કરવી હોય તો ગુજરાત સરકાર બનાવશે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવી હોય તો એ કેન્દ્ર સરકાર કરે છે, એટલે કે ભારત સરકાર. પણ હા, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવાની હોય ત્યારે કેન્દ્ર સરકાર જે તે રાજ્યની અંદર રાજ્ય સાથે એક સંકલન કરશે, વાટાઘાટ કરશે. જેમ કે ચાલો ભારત સરકાર છે, એ ભારત સરકારે અસમની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બનાવવું છે અથવા જાહેર કરવું છે તો એ અસમ સરકાર સાથે વાટાઘાટ કરશે કયા વિસ્તારની અંદર બનાવવું છે અથવા તો કયા પ્રાણી માટે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવું છે. તો ટૂંકમાં અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેન્દ્ર સરકાર કરે છે. ચાલો આપણે ભારતના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો છે એને નકશાની મદદથી સમજીએ, એને જોઈએ. પહેલું મહત્વનું આપણા ભારતમાં મહત્વનું જો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં જોવું હોય તો એ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તમે સ્લાઇડ પર જોઈ શકો છો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને ગુજરાતમાં આવેલું છે અને ખાસ કરીને આની અંદર કયા મુખ્ય પ્રાણીઓ છે એનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે તો આની અંદર સિંહ, દીપડા અને ચિત્તલનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે. તમે જાણતા પણ હશો કે આપણા વિશ્વની વાત કરીએ તો સિંહ બે જાતના વખણાય છે, એક આફ્રિકન સિંહ અને બીજા એશિયાના સિંહ. એશિયાના સિંહો છે એ આપણા ગુજરાતમાં અને ગીરના જંગલોમાં જોવા મળે છે. તો આ સિંહ છે એ ખાસ કરીને ગીરના જંગલોમાં સિંહ, દીપડા અને ચિત્તલ. ચિત્તલ એટલે એક જાતનું હરણની પ્રજાતિનું પ્રાણી જે ખાસ કરીને શરીર પર ટપકા ટપકા હોય છે. અને આ સિંહ, દીપડા અને ચિત્તલને રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સાચવવામાં આવે છે. બીજી આપને એ પણ માહિતી હું આપવા માંગુ છું કે છેલ્લે ભારત સરકારે 2015માં સિંહની જે ગણતરી કરવામાં આવી તેની અંદર ભારતની અંદર છેલ્લે 523 જેટલા સિંહો છે એ જોવા મળે છે અને ખાસ કરીને ગીરના જંગલોની આસપાસ એ ખાસ કરીને વિચરતા અથવા એનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. એના પછીનું આપણે નકશામાં જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો બીજો ગુજરાતમાં આવેલો મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કાળિયાર, વરુ અને ખડમોર જેવા પક્ષીઓનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે. કાળિયાર તો છે જ તે, સાથે સાથે વરુ છે પણ આની અંદર એક પક્ષી એ મોર છે, પણ સામાન્ય મોર નહીં, ખડમોર જે ઘાસ ઊંચા ઘાસમાં જોવા મળતો મોર છે એ આની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ નકશાની મદદથી જોઈએ તો એ છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ મધ્યપ્રદેશમાં આવેલો છે અને મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ અને સાબર આ બંનેને સાચવવામાં આવે છે. આ ઉપરાંત હું આ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે એ પણ જણાવીશ. આમ તો વાઘની જો વાત કરીએ તો વાઘ ભારતમાં મુખ્યત્વે 4 પ્રદેશમાં એમની સંખ્યા વધારે જોવા મળે છે. એક મધ્યપ્રદેશ, બીજું પશ્ચિમ બંગાળ, ત્રીજું ઉત્તરાખંડ અને ચોથું હિમાચલ પ્રદેશ. ત્યાં આ વાઘ વધુ જોવા મળે છે. પણ રાષ્ટ્રીય ઉદ્યાનની દ્રષ્ટિએ જોઈએ કે ભારતમાં સૌથી વધુ જો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એ મધ્યપ્રદેશની અંદર 11 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને મોટા ભાગના વાઘ છે એનું સંરક્ષણ અને સંવર્ધન આ મધ્યપ્રદેશના જુદા જુદા રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર થઈ રહ્યું છે. બીજું આપને એ પણ હું જણાવવા માંગીશ કે મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા ખૂબ જ વધારે છે. આથી મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વાઘોનું રાજ્ય તરીકે એને ઓળખવામાં આવે છે. અને છેલ્લે વાઘની ભારતનું વન અને પર્યાવરણ મંત્રાલયે 2014માં વાઘની સંખ્યા જે જાહેર કરી છે ભારતની અંદર 2226 જેટલા વાઘો છે એ ભારતના જુદા જુદા જંગલોની અંદર જોવા મળે છે. આ ઉપરાંત પછીનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો એ છે સ્લાઇડની અંદર તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ આસામમાં આવેલો છે અને આની અંદર જે તમે ચિત્ર જોઈ રહ્યા છો એક શિંગી ગેંડો, આ એક શિંગી ગેંડો ખાસ કરીને જોઈએ તો કાઝીરંગામાં એક શિંગી ગેંડો છે, જંગલી ભેંસ છે અને હરણ છે, એમને સાચવવામાં આવે છે. સાથે વાત કરીએ ભારતમાં સૌથી વધુ એક શિંગી ગેંડા જો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એ અસમના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર છે. અને આ જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં જે ગેંડા છે એને એક શિંગી ગેંડા કહેવામાં આવે છે, કારણ કે તમે ચિત્રમાં જોતા હશો એમાં દેખાય છે કે એના મોઢા આગળ બરોબર વચ્ચે એક શિંગડું આવેલું છે અને ભારતનું વિશિષ્ટ જો કોઈ પ્રાણી હોય તો એ એક શિંગી ગેંડા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો એ છે કર્ણાટકમાં આવેલો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. આ કર્ણાટકના બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા જેવા જુદા જુદા વિશેષ પ્રાણીઓને આની અંદર સાચવવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ હાથીઓ જો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં હોય તો એ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલા છે. આની અંદર હાથી સચવાય છે. આ ઉપરાંત એમ કહેવાય છે હાથી છે, રીંછ છે, સુવર એટલે એક જાતના ભૂંડ જેને આપણે ભૂંદરા તરીકે પણ ઓળખીએ છીએ, અને જંગલી બિલાડા છે એમને પણ આની અંદર સાચવવામાં આવે છે. તો આ ભારતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરી. આગળ આપણે જોઈએ, આગળની સ્લાઇડમાં આપણે જોઈએ તો અભયારણ્ય વિશે વધારે આપણે થોડુંક જાણીએ, વધારે સમજીએ. અભયારણ્ય કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની રચના કરતી હોય છે. હમણાં જ આપણે આગળ જોયું કે અભયારણ્યની રચના કોણ કરે છે તો કે રાજ્ય સરકાર, પણ અભયારણ્ય ખાસ એક વિશેષ પ્રજાતિના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની રચના કરતી હોય છે. જેમ કે આપણે કચ્છનું નાનું રણ છે એ ઘુડખર માટે જાણીતું છે, તો કચ્છનું નાનું રણ એ ઘુડખર માટે સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોઈએ તો કચ્છનું મોટું રણ છે એ સુરખા પક્ષી માટે સુરક્ષિત કરવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ અભયારણ્યની રચના છે એ ખાસ કરીને રાજ્ય સરકાર કરે છે, પણ એક પ્રજાતિ, એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ અને જતન માટે એની રચના કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની આગળની સ્લાઇડ જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં એક કરતા વધારે પ્રજાતિનું સંરક્ષણ અને જતન માટે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર આ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરતી હોય છે. આપણે જોયું અભયારણ્ય છે એ ખાસ કરીને એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, એક પ્રજાતિ માટે એની રચના કરવામાં આવે છે. પણ રાષ્ટ્રીય ઉદ્યાન આના કરતાં કંઈક વિશેષ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતાં વધારે પ્રજાતિ છે. જેમ કે હમણાં જ આપણે જોયું કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સિંહ છે, દીપડા છે અને ચિત્તલ, આ પ્રાણીઓ છે એમને સાચવવામાં આવે છે અને જતન કરવામાં આવે છે. આપણે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન જોયું તો એની અંદર હાથી છે, રીંછ છે, સુવર છે અને જંગલી બિલાડા છે એનું જતન અને સંરક્ષણ કરવામાં આવે છે. એટલે અભયારણ્યમાં એક પ્રજાતિને ધ્યાનમાં રાખીને એની રચના થતી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે એક કરતાં વધારે પ્રજાતિનું જતન અને સંરક્ષણ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત આપણે હવે આગળ જોઈએ એ પહેલા આપણા ભારતમાં તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો છે ને એ જમીન ઉપર આવેલા છે અથવા જંગલમાં છે, પણ ભારતનો એક એવો રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે સમુદ્રમાં આવેલો છે, અને આ સમુદ્રમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે જેનું નામ છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે પિરોટન. ત્યાં ભારતના વિશિષ્ટ દુર્લભ જળચર જીવો છે એ ત્યાં જોવા મળે છે. જેમ કે જોઈએ સમુદ્રી ઘોડો, સ્ટારફિશ, જેલીફિશ, ઓક્ટોપસ, ડોલ્ફિન અને ડુગોંગ જેવા દુર્લભ અને અલભ્ય જીવો છે એ ત્યાં જોવા મળે છે. તો ચાલો આપણે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો એક વિડીયો નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો નિહાળ્યો ને, જેમ જમીનની ઉપર તો કેટલીક વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે, પણ જમીનની નીચે એટલે કે સમુદ્રની અંદર પણ ઘણા બધા વિશિષ્ટ અને દુર્લભ જળચર જીવો છે એ જોવા મળે છે. આગળ આપણે અભયારણ્ય વિશે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ. અભયારણ્યમાં
સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને પાલતુ પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવતી હોય છે. અભયારણ્ય જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હોય ત્યારે એની અંદર અભયારણ્યમાં ઘણા લોકો વસવાટ કરતા હોય અથવા અભયારણ્યની આસપાસ પણ ઘણા લોકો વસવાટ કરતા હોય તો તે લોકો તેમના પાલતુ પશુઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા એમને ચરાવવા માટે જો અભયારણ્યની અંદર જાય તો પહેલા સત્તાધિકારીઓની મંજૂરી લઈ નિશ્ચિત વિસ્તારની અંદર અને વન્યજીવોને નુકસાન ન થાય તે રીતે અભયારણ્ય સ્થાનિક લોકોને પાલતુ પશુ ચરાવવાની જે તે અધિકારીઓ છૂટ આપતા હોય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ વનસ્પતિ કે વન્યજીવોને નુકસાન કરવાનું નથી. આગળની રાષ્ટ્રીય ઉદ્યાનની સ્લાઇડ જો જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં પાલતુ પશુ ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણે અભયારણ્યમાં જોયું કે અભયારણ્યમાં પાલતુ પશુ ચરાવવાની થોડી ઘણી છૂટ આપવામાં આવતી હોય છે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વ્યક્તિને પાલતુ પશુ ચરાવવાની છૂટ આપવામાં આવતી હોતી નથી. આ ઉપરાંત આગળ અભયારણ્યમાં જોઈએ તો અભયારણ્યમાં સ્થાનિક લોકોને ચોક્કસ મર્યાદામાં શરતો પ્રમાણે માનવ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવે છે. આ માનવ પ્રવૃત્તિ શું છે? માનવ પ્રવૃત્તિ એટલે તો કે ખેતી કરવી અથવા તો લાકડા વીણવા જવા અથવા તો કોઈ જંગલ પેદાશ લેવી. જેમ કે મેં કીધું એમ કે અભયારણ્ય જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હોય ત્યારે તેની અંદર ઘણા લોકો રહેતા હોય એટલે સ્થાનિક લોકો અથવા અભયારણ્યની આસપાસ તો તેમની જો જમીન હોય તો એ જમીનની અંદર શરતો પ્રમાણે એ ખેતી કરી શકે છે. કદાચ લાકડા લેવા જવા હોય તો એ લાકડા લેવા જઈ શકે છે. પણ અહીંયા પણ શરત છે કે વન્યજીવોને નુકસાન પહોંચાડવાનું નથી અને ખાસ એમણે કોઈ વનસ્પતિને કાપવાની નથી કે વનસ્પતિ ઝાડ કાપી અને એક ટ્રક ભરી અને લાકડા લઈ જઈ શકે એવું કરી શકે નહીં. પણ જે નીચે પડ્યા હોય, સૂકા હોય તેવી માનવ પ્રવૃત્તિ કરવાની અભયારણ્યમાં શરતો પ્રમાણે છૂટ આપવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનનું જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જેમ અભયારણ્યમાં ખેતી કરવાની, આ ઉપરાંત લાકડા વીણવાની કે જંગલ પેદાશ લેવાની થોડી ઘણી છૂટ આપે છે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વ્યક્તિને ખેતી કરવાની કે પશુ ચરાવવાની કે લાકડા વીણવાની કે જંગલ પેદાશ લેવાની છૂટ આપવામાં આવતી હોતી નથી. એટલે અભયારણ્યમાં આ સંપૂર્ણ આ તમામ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આગળ આપણે અભયારણ્ય જોઈએ. અભયારણ્યમાં રહેલા પ્રાણીઓના જતન અને સંરક્ષણ માટે નાણાં અને કર્મચારીની ફાળવણી છે એ રાજ્ય સરકાર કરે છે. આપણે પહેલા પણ જોયું કે અભયારણ્યની રચના છે એ રાજ્ય સરકાર કરે છે. એટલે કે અભયારણ્યના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી છે એ રાજ્ય સરકારની છે. આથી રાજ્ય તેમાં રહેલા વન્યજીવો માટે જુદા જુદા કર્મચારીઓ નીમવા અને સાથે સાથે એમને નાણાકીય સહાય એટલે ગ્રાન્ટ આપવી એ બધી જ જવાબદારી છે એ રાજ્ય સરકારની હોય છે. એ જ રીતના રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની આગળની સ્લાઇડ આપણે નિહાળીએ. રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા પ્રાણીઓના જતન અને સંરક્ષણ માટે ખાસ કરીને નાણાં અને કર્મચારીઓની ફાળવણી છે એ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર કરતી હોય છે. કારણ કે તેમાં જે ભારતના વિશિષ્ટ પ્રાણીઓ છે એ વસવાટ કરતા હોય એમનું જતન થાય, એમનું સંરક્ષણ થાય, એમના માટેની તમામ જરૂરિયાતો પૂરી પડે એ માટે નાણાકીય સહાય છે એ ભારત સરકાર કરે છે અને તે માટે કર્મચારી છે એ નીમવાનું કામ પણ ભારત સરકાર કરતી હોય છે. એટલે આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ. હવે આપણે ભારતના કેટલાક અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની વિશે આપણે નકશાની મદદથી સમજીએ. પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન જો જોઈએ તો તમે ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય ભારતનું એ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર ભારતનો મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે આવેલો છે. તમે નકશામાં જોઈ શકો છો. આ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં ખાસ કરીને કસ્તુરી મૃગ છે એને સાચવવામાં આવે છે. કસ્તુરી મૃગ એને જમ્મુ કાશ્મીરની ભાષામાં હામુલ અથવા તો એમ કહેવાય છે હામુર તરીકે ત્યાંના જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકો છે એને ઓળખે છે અથવા એ રીતે એને બોલાવે છે. આ કસ્તુરી મૃગ પોતાની નાભીમાંથી એક સુગંધી પદાર્થ આપે છે. એના માટે ખાસ કરીને આ કસ્તુરી મૃગ એ જાણીતો છે. એટલે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કસ્તુરી મૃગ માટે જાણીતો છે. આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન એ આપણે નકશાની મદદથી સમજીએ. ત્યાર પછીનો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ તમે નકશામાં જોઈ શકો છો. એ છે કોર્બેટ નેશનલ પાર્ક. કોર્બેટ નેશનલ પાર્ક છે એ ખાસ કરીને ઉત્તરાખંડની અંદર આવેલો છે અને ઉત્તરાખંડમાં ખાસ કરીને વાઘ, હાથી, દીપડા અને હરણ જેવા વિશિષ્ટ પ્રાણીઓનું જતન અને સંરક્ષણ એની અંદર કરવામાં આવે છે. એટલે આની અંદર વાઘઈ છે,
આની અંદર હાથી છે, આની અંદર દીપડાઈ છે અને એની હરણ છે, એનું જતન અને સંરક્ષણ આની અંદર થઈ રહ્યું છે. આપણે હું બીજું એ પણ જણાવવા માંગીશ કે ખાસ કરીને કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતનો સૌથી જૂનામાં જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને આ કોર્બેટ નેશનલ પાર્ક છે એને જીમ નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ થઈ કોર્બેટ નેશનલ પાર્કની વાત. ત્યાર પછીનો આપણે નકશામાં આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ, એ છે થરનું રણ. થરનું રણ રાજસ્થાનમાં આવેલો છે. આ થરનું રણ છે એને ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલો છે. આની અંદર કયા પ્રાણીઓનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે? તો આની અંદર ખાસ કરીને જોઈએ તો રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જેવા પક્ષીઓનું જતન અને સંરક્ષણ કરવામાં આવતું હોય છે. રણનું વરુ તો છે, રણની બિલાડી તો છે, પણ ઘોરાડ પક્ષી છે. ઘોરાડ પક્ષી એટલે ભારતનું સૌથી વજનદાર જો કોઈ પક્ષી હોય તો એ ઘોરાડ પક્ષી છે. એટલે એનું જતન અને સંરક્ષણ આ થરના રણની અંદર થઈ રહ્યું છે. ત્યાર પછીનો રાજસ્થાનમાં જ આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ, નકશામાં આપણે જોઈએ તો એ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં ભરતપુરની અંદર આવેલો છે અને આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને પક્ષીઓ માટે જાણીતો છે. અને એવું કહેવાય છે કે આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 2.5 લાખથી પણ વધુ દેશ વિદેશના સ્થાનિક અને વિદેશી પક્ષીઓ છે એ આની અંદર વસવાટ કરે છે અથવા એનું નિવાસસ્થાન બન્યું છે. સાથે બીજું જોઈએ તો આની અંદર જેમ આપણા ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં દૂરથી યાયાવર એટલે વિદેશી પક્ષી જે આવે છે સુરખાબ, એ સુરખાબ ખાસ કરીને ગુજરાતના નળ સરોવરમાં તો જોવા મળે છે, પણ સાથે સાથે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની પણ આ સુરખાબ પક્ષી જેવા ઘણા બધા વિદેશી પક્ષીઓ અહીંયા પોતે શિયાળો ગાળવા માટે આવતા હોય છે. તો આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો ફરી એકવાર બોલીશ કે ખાસ કરીને જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કસ્તુરી મૃગ માટે જાણીતો છે. કોર્બેટ નેશનલ પાર્ક હાથી, વાઘ, દીપડા અને હરણ માટે જાણીતો છે. આ ઉપરાંત થરનું રણ છે એ રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ માટે જાણીતો છે. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એ 2.5 લાખથી પણ વધુ પક્ષીઓ માટે જાણીતો છે. તો આ થઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સાથે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે નકશાની મદદથી સમજીએ. સાથે એક હું બીજું પણ અહીંયા જણાવીશ, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે એ પણ મહત્વનો તફાવત છે. અભયારણ્ય કદમાં નાના હોય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન કદમાં થોડાક વિસ્તૃત હોય છે. કદની દ્રષ્ટિએ તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેર છે, પણ બંને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન દરજ્જાની દ્રષ્ટિએ પણ બંનેમાં ઘણો બધો ફેર પડે છે. જેમ કે કહું કે અભયારણ્ય છે એ અભયારણ્યમાંથી ભારત સરકાર રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી શકે અથવા જાહેર કરી શકે છે, પણ ક્યારેય રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી અભયારણ્ય બનાવી શકાતું નથી. જેમ કે કોઈ રાજ્યની વાત કરીએ કે અસમની અંદર ચાલો કાઝીરંગા અભયારણ્ય હતું તો ભારત સરકાર કાઝીરંગા અભયારણ્યમાંથી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જાહેર કરી શકે છે. અથવા તો ગુજરાતનું સાસણગીર અભયારણ્ય છે તો એમાંથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારત સરકાર બનાવે છે. એટલે અભયારણ્યમાંથી રાષ્ટ્રીય ઉદ્યાન બને છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી અભયારણ્ય બનાવવામાં આવતું નથી. તો આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત સાથે એની જો આપણે સંખ્યાની વાત કરીએ તો આગળની સ્લાઇડમાં આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનને જોયું. ભારતમાં આપણા પાઠ્યક્રમ પ્રમાણે જોઈએ તો 490 અભયારણ્ય આવેલા છે, પણ હાલ અત્યારે વર્તમાન સમયમાં ભારતની અંદર 531 અભયારણ્યો આવેલા છે. અને ગુજરાતની વાત કરીએ તો 23 અભયારણ્યો ગુજરાતમાં આવેલા છે. એટલે હાલ ભારતની અંદર 531 અભયારણ્યો છે અને 23 અભયારણ્યો આપણા ગુજરાતની અંદર આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરીએ એની આપણે સ્લાઇડ જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો હાલ ભારતની અંદર કેટલા આવેલા છે? તો ભારતમાં હાલ આપણા ચોપડી પ્રમાણે જો પાઠ્યક્રમ પ્રમાણે જોઈએ તો 89 રાષ્ટ્રીય ઉદ્યાનો એ હાલ ભારતની અંદર આવેલા છે. પણ અત્યારે વર્તમાન સમયમાં જો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અત્યારે હાલ ભારતની અંદર આવેલા છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એટલે ગુજરાતમાં મુખ્ય 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે અભયારણ્યો 531 અને ગુજરાતમાં 23 રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતની અંદર હાલ 103 અને ગુજરાતમાં 4 આવેલા છે. તો મને આપનામાંથી કોઈ વિદ્યાર્થી જણાવશે ગુજરાતમાં જે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે? એમાંથી હમણાં તો આપણે થોડાક ભણવામાં પણ આવ્યા, આપનામાંથી કોઈ જણાવશે કે ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? હમણાં આપણે નકશામાં પણ જોયા, તમે કોઈ જાણો છો ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? કોઈ કહેશે? આપ બેન, હા બોલો. સાસણગીર ઉદ્યાન અને નાનું કચ્છ ઉદ્યાન. ઓકે, સાસણગીર છે ને એ અભયારણ્ય છે,
પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. હું ચારે ચારની વાત કરું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, આ ઉપરાંત બીજા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આપણે ખાસ કરીને નકશામાં જ જોઈએ અને નકશાની મદદથી ચાલો એને સમજીએ. ગુજરાતમાં મુખ્ય જે આપણે જોયું 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો પહેલું મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને આપણે એ પણ જોયું ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સિંહ છે, દીપડા છે અને ચિત્તલ જેવા પ્રાણીઓને સાચવવામાં આવે છે. અને આપણે હું એ પણ જણાવવા માંગીશ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ભારતે ગુજરાતની અંદર, ભારત સરકારે ગુજરાતમાં ખાસ કરીને 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરેલી છે અને જેની અંદર સિંહ, દીપડા અને ચિત્તલનું જતન થઈ રહ્યું છે. ત્યાર પછીનો આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે ગુજરાતમાં જોઈએ તો એ છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ખાસ કરીને જેને પિરોટન એટલે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ને તે કચ્છના અખાતમાં આવેલો છે. આ કચ્છના અખાતમાં આવેલો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જેની રચના ભારત સરકારે 1982માં કરેલી છે અને તે વિશિષ્ટ અને દુર્લભ, અલભ્ય એવા જળચર જીવો માટે જાણીતો છે. ત્યાર પછીનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો એ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને એ ભાવનગરની અંદર છે અને ભાવનગરની અંદર જો જોઈએ તો ભાવનગરમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર, વરુ અને ખડમોર માટે જાણીતો છે. આ ઉપરાંત ત્યાર પછીનો નકશાની મદદથી આપણે જો રાષ્ટ્રીય ઉદ્યાન જોયું તો એ છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. આ ખાસ કરીને એમ કહેવાય છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ નવસારીમાં આવેલો છે અને આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ખાસ કરીને જોયું તો દીપડા છે, આ ઉપરાંત વરુ છે, આ ઉપરાંત એમ કહેવાય છે ચોસિંગા જેવા પ્રાણીઓ છે એનું જતન અને સંરક્ષણ કરવામાં આવેલું છે. એટલે ગુજરાતમાં જે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો ચારે 4 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફરી એકવાર બોલીશ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ કરીને 1975માં એની રચના કરવામાં આવી છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં એની રચના કરવામાં આવી છે, કચ્છના અખાતમાં આવેલો છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં આવેલો છે અને ખાસ કરીને 1976માં એની રચના કરવામાં આવી છે. અને છેલ્લો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને નવસારીમાં આવેલો છે અને 1979માં એની રચના કરવામાં આવેલી છે. અને જે આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તમે નકશામાં જોઈ રહ્યા છો એમાં ખાસ કરીને એક વિશિષ્ટ પ્રાણી છે, સ્ક્રીન ઉપર તમે જુઓ છો એ, તો કે એમાં ખાસ કરીને દીપડા છે, ઝરખ છે, આ ઉપરાંત એમ કહેવાય છે ચોશિંગા એટલે તમે અત્યાર સુધી પ્રાણી જોયા હોય ઘણા તો એને 2 શિંગડા હોય પણ આને 4 શિંગડા છે, આથી આને ચોશિંગા તરીકે ઓળખવામાં આવે છે. તો આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈએ તો આપણા ભારતનું સૌથી વજનદાર પક્ષી તો આપણે જોયું ઘોરાડ, પણ આપણે ભારતનું સૌથી ઊંચું પક્ષી, ખાસ કરીને સૌથી મોટું ઊંચાઈવાળું પક્ષી આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આ પક્ષી છે સારસ પક્ષી. સારસ પક્ષી સૌથી મોટું છે પણ ઊંચાઈમાં છે અને ખાસ કરીને વજનદાર પક્ષી હોય તો એ આપણે ચિત્રમાં જોયું હતું ઘોરાડ. આ ઉપરાંત હજી એક ખાસ કરીને ચિત્ર જો જોઈએ તો એ છે ખાસ કરીને દક્ષિણ ભારતનું, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, દક્ષિણ ભારતનું સૌથી મોટું પતંગિયું છે જેને બર્ડ વિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું સૌથી મોટામાં મોટું પતંગિયું છે અને એ જ રીતના નાનામાં નાનું પતંગિયું છે એ સિરસ છે. અને આપણે આજે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરી. અંતે એટલું કહીશ કે વન્યજીવો એ આપણો પરિવાર છે, એ આપણા પરિવારના સભ્યો છે, આપણા મિત્રો છે, આપણા પર્યાવરણના રક્ષકો છે. એનું જતન અને સંરક્ષણ થાય એ માટે આપણે સૌએ ખાસ કરીને કાળજી લેવી પડશે અને ખાસ કરીને તમારી ઉપર વિદ્યાર્થી, તમારી ઉપર ખાસ દારોમદાર છે કારણ કે તમે ભવિષ્યના નાગરિકો છો. તો ચાલો આપણે મળી અને વન્યજીવોનું જતન અને સંરક્ષણમાં જેટલું બને એટલા પ્રયત્નો કરીએ. ચાલો બાળ દોસ્તો, આભાર, ફરીથી મળીશું.